નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના આકલાવના અંબાલી ગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના પ્રવાસ દરમિયાન અંબાલી ગામની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ગ્રામજનો અને શાળાના બાળકો સાથે ખૂબ જ આત્મીયતાથી સંવાદ કર્યો હતો। નિર્ધારિત કાર્યક્રમોથી દૂર મુખ્યમંત્રીએ જ્યારે ગામની શાળાના ગણવેશમાં સજ્જ બાળકો અને ગ્રામજનોને જોયા ત્યારે તેમણે સમય કાઢીને તેમની સાથે સીધી વાતચીત કરવાનું પસંદ કર્યું હતું। આ ક્ષણ મુખ્યમંત્રી માટે ખૂબ જ અલગ અને આનંદદાયક અનુભવ બની રહી હતી। મુખ્યમંત્રીએ બાળકો સાથે તેમના શિક્ષણ અને ભવિષ્યના લક્ષ્યો વિશે ચર્ચા કરી હતી। તેમણે બાળકોને મન લગાવીને અભ્યાસ કરવા અને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। બાળકોના ઉત્સાહ અને પ્રશ્નોને સાંભળીને મુખ્યમંત્રીએ તેમની સાથે સ્નેહભર્યો વ્યવહાર કર્યો હતો। શિક્ષણની સાથે સાથે મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે ગામના વિકાસલક્ષી કાર્યો અંગે પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી। ખાસ કરીને તેમણે ગામમાં ગોબર ગેસ પ્લાન્ટના મહત્વ અને તેનાથી થતા પર્યાવરણીય તથા આર્થિક ફાયદાઓ વિશે ગામ લોકોને માર્ગદર્શન આપ્યું હતું। ગ્રામજનોએ પણ મુખ્યમંત્રી સાથે પોતાના વિચારો રજૂ કર્યા હતા। ગોબર ગેસ પ્લાન્ટના સફળ અમલીકરણ અને તેના દ્વારા ગામને કેવી રીતે આત્મનિર્ભર બનાવી શકાય તે વિષય પર વિસ્તૃત ચર્ચા થઈ હતી। મુખ્યમંત્રીએ સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે ગ્રામજનોને અનુરોધ કર્યો હતો। સ્વચ્છતા અને ઊર્જા સંરક્ષણ તરફ ગ્રામજનોનો આ અભિગમ ગામના વિકાસમાં મહત્વનો ફાળો આપશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો। મુખ્યમંત્રીની આ સરળતા અને સંવેદનશીલતા જોઈને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સ્થાનિક સ્તરે આવી સીધી વાતચીતથી સરકારી યોજનાઓ અને જનતા વચ્ચેનું સેતુ મજબૂત બની છે। શિક્ષણના પાયાને મજબૂત કરવા અને ગામડાઓને સ્વચ્છ તથા ઊર્જાવાન બનાવવાના મુખ્યમંત્રીના આ અભિયાનથી અંબાલી ગામના લોકોમાં નવી આશાનું સંચાર થયું છે। આ પ્રકારના જનસંવાદથી વિકાસની ગતિ વધુ તેજ બની છે અને સરકારની નીતિઓ છેવાડાના માનવી સુધી અસરકારક રીતે પહોંચી શકે છે। આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે। દર્શન કઈ નથી ને અમે મુખ્યમંત્રી સાહેબને જોવા માટે ઊભા રહ્યા હતા અને અચાનક એમની ગાડી ગઈ અને એમને જોઈને એ ઊભા રહ્યા અને અમારી જોડે મુલાકાત કરી અને અમને અને બાળકોને મળીને અમને ભાવપૂર્વક અમને ઊભા રહ્યા, એ જ અમારા માટે ધન્યવાદ જેવું છે।